શ્રવણના બાપુ, જ્યારે જ્યારે આ ઘરમાં મહેમાનો આવવાના હોય છે ત્યારે ત્યારે દીકરો આપણને છુપાવીને કેમ બેસાડી રાખતો હશે? કેટલા કડવા ઘૂંટડા પીવા આજ સુધી આપણે સગા દીકરાના ઘરમાં કામવાળાની માફિક જીવ્યા, પણ હવે એમ થાય છે આપણે વતન ભેળા થઈ જઈએ. તારી વાત સાચી છે શારદા. આ રોહન ન હોત તો ક્યારના વતન ભેગા થઈ ગયા હોત. પણ મને થાય છે આપણે જતા રહીએ તો આ નાનકડા ફૂલનું બિચારાનું શું થાય? આટલા વર્ષોમાં ક્યારે શ્રવણે કે એની વહુએ એની લગારે સંભાળ લીધી છે ખરી? દાદાજી, દાદીમાં, તમે અહીં બેઠા છો? ત્યાં મારી બર્થડેની કેક કાપવાનો સમય થઈ ગયો છે. ચાલો દાદાજી. ના બેટા, તું જા જા. દાદીમાં, તમને મારા સમ. ચાલો દાદીમાં, ચાલો. ચાલો બેટા, ચાલો ચાલો. બેટા મેં ઉભા છે, તું જાઓ. Now pick up this, pick up this, pick up this. Happy birthday to my son. મમ્મી, મારા મોંમાં પહેલો ટુકડો મારા દાદા દાદી મૂકશે. દાદીમાં, દાદાજી, અહીંયા આવો. એ પિંકી, આ તારા સાસુ સસરા છે? ઇન્ડિયા થી આજે જ બરોબર આવ્યા લાગે છે. અવતરણનો જન્મ દિવસે હાજરી આપવા તો કમાર કાર્ટૂન. આ તો રોહન ને નાનપણથી ઉછેર્યો છે ને એટલે એને દાદા દાદી કે છે. બાકી આ તો ઇન્ડિયા થી બોલાવેલા નોકરો છે. ચલો મળશે. બાપુજી, આ તમે બંને જણાએ શું થાર્યું છે? મારી આબરૂના ધજાગરા કરવા માંગુ છું. મેં તમને પાર્ટીમાં આવવાની ના પાડી હતી ને? દીકરા, તારા બાપુની તો ઘણી ન હતી, પણ રોહનને સમ ખવડાવી. રોહન આજે સમ ખવડાવીને તમને પાર્ટીમાં લઈ આવી. કાલે સમ ખવડાવીને તમને બંનેને રોડ પર નાચવાનું કહેશે એટલે તમે બંને શું નાચવા માંડશો? ગામડિયા તે ગામડિયા જ રહ્યા. રાસ્કલ, મારા બાપને ગામડિયો કહે છે? શ્રવણની માં, શું આપણો જ દીકરો હતો? નસીબત દીકરો હતો નહીં ને પરાણે રાંધણમાં પાસે માંગ્યો એટલે દીકરાને બદલે પોતાનો આપ્યો. લક્ષ્મી, ચાલ. એક મિનિટ, આ જરા ઓફિસ જતા ટપાલ નાખતા જજો ને. લક્ષ્મી, તું સાવ ગાંડી છે. આટલા વર્ષોથી તારા ભાઈએ એકે વાર આ તારી રાખડીનો જવાબ આપ્યો છે? અરે એ તો ઠીક, અમેરિકા જઈ તારા બા બાપુએ પણ ચિઠ્ઠી નથી લખી, અને છતાં હજી તું એમના નામનું ગાણું ગાયા કરે છે. એ લોકો પરદેશમાં છે, જરૂર કોઈ મજબૂરી હશે. તમે જોજો ને, વખત આવશે એટલે જેવી રીતે બા બાપુજીને મારા ભૈલાએ બોલાવી લીધા છે ને,
એવી રીતે આપણને પણ બોલાવી લેશે. ઠીક છે, એ તારો ભઈલો છે, મારાથી ના પડાય. જાઓ હવે. ચાલ. Mr. Sunny Patel, યા a letter from India. થેન્ક યુ. શ્રવણના બાપુ, લ્યો આ રાબ, ગરમ ગરમ પી લ્યો, નહીં ઠીક રહેશે. નહીં ગામડે ગરમ ગરમ રોટલો અને શાક ખાવાની આદત ને અહીં ઠૂંટવાઈ જવાય એવી ઠંડી, વળી રોજ ફ્રીજનો વાસી ખોરાક, પછી શરીર ક્યાંથી ટક્કર લે. લ્યો. આ હીટર કોણે ચાલુ કર્યું? એ તો રોહને. ને આ શું બનાવ્યું છે? એ તો તારા બાપુને ખૂબ ઠંડી ચડીને તાવ આવ્યો છે, એટલે ગરમ રાબ બનાવી છે. ઓહો, કોને પૂછીને બનાવી છે? ગળડે ગળપણે ગરમા ગરમ ખાવા પીવાના શોખ જાગ્યા છે. Shit. એ જોશી, દેખાતું નથી? આખો રૂમ ગંદો કરી નાખ્યો. બહુ બેટા, જરા બોલવામાં મર્યાદા જાળવો. What? તમે મને મર્યાદા શીખવાડશો? My foot. સની, આ તો જો, આ લોકોએ આપણી ગેરેજમાં રોહન પાસે હીટર ચાલુ કરાવડાવ્યું, અને એમાં ઓછું હોય એમ કમાવા આપણે જઈએ, અને ઘરમાં બેઠા બેઠા જલસા આ લોકોને કરવા છે. ને તારો બાપ ઉપરથી મને ધમકાવે છે. બાપુજી, આ તમે શું માંડ્યું છે? તમે રોજ શેના નવા નવા દૂધ ઉભા કરો છો? શ્રવણ બેટા, તારા બાપુની હાલત તો જો, ઠંડી શરીરમાં ઘૂસી ગઈ છે, એટલે મેં જરાક રાબ બનાવી દીધી. એમાં બહુ આડું અવડું બોલવા માંડ. બા, આજે કઈ નવાઈની ઠંડી નથી પડી, રોજ ઠંડી પડે છે. અરે થોડું તો સહન કરતા શીખો. તમને ખબર છે ઇલેક્ટ્રિકનું બિલ કેટલું આવે છે? બધા જ જો આવી રીતે હીટર યુઝ કરવા માંડશે ને તો મારે તો બંગલો વેચી દેવાનો વારો આવશે. ગામમાં જે નખરા કરતા હતા ને, અહીંયા કરવાના નહીં પોસાય. જે કંઈ પણ મળે છે એમાં સંતોષ માનીને ચૂપચાપ પડ્યા રહેતા શીખો, સમજ્યા? લેટ્સ ગો ડાર્લિંગ. રોહન, રોહન ક્યાં ગયો તો? દાદાજી માટે દવા લેવા ગયો તો. આઉટડોર ડાપણ તને શીખવાડે છે કોણ? શીખવાડે કોણ? દાદાજી બીમાર છે એટલે દવા તો લાવવી પડે ને. Stupid! મારી સામે જીભ ચલાવે છે. હવે હું પપ્પાને બધું કહી દઈશ. પપ્પા, મમ્મી બહાર જાય છે ને ત્યારે હીટર બંધ કરીને જાય છે, એટલે દાદાજી બીમાર પડ્યા છે. શાલ અને બ્લેન્કેટ પણ કબાટમાં લોક કરીને જાય છે. દાદા દાદીને કઈ ઓઢવાનું નથી આપતી. એટલે તારા દાદા દાદીએ તને તારી મમ્મી વિરુદ્ધ બોલતા પણ શીખવાડી દીધું? લિસન રોહન, તારે અમે કહીએ એટલું જ કરવાનું, અન્ડરસ્ટેન્ડ? અમે તારા મા બાપ છીએ. પપ્પા, તો દાદા દાદી તમારા મા બાપ નથી? રોહન, જો તમે તમારા મા બાપનું કેવું ન માનો તો હું તમારું કેવું કેમ માનું? મારી સામે બોલે છે હા તું? મારી સામે જીભ હકાવે છે તું? હા, મારી સામે બોલે છે. આઉટ, આઉટ, આઉટ. મારી સામે બોલે છે. બસ સમજે છું. આ વચ્ચે નહીં આવતું પ્લીઝ. મારી સામે બોલે છે. બાપ, બાપ. So you have finally decided to do the operation, right? Yeah. બેટા, શું કહ્યું ડોક્ટરે? પગમાં ઝેર ફેલાઈ ગયું છે, પગ કપાવવો પડશે. હા? પગ કપાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી? ના, બીજો કોઈ ઉપાય નથી. જો પગ નહીં કપાવીએ તો જીવ જશે. ના ના, ગમે એમ કરીને એને બચાવી છે બેટા.
હાલો તમારા મધરના ઓપરેશનની રિપોર્ટની ફાઇલ. મિસ્ટર સની, એક્સિડન્ટના આવા કેસીસમાં હંમેશા બે જ ઉપાય હોય છે. વન થિંગ કે 25 થી 30 હજાર ડોલરના ખર્ચે 8 થી 9 મહિનાની હોસ્પિટલની ટ્રીટમેન્ટ, જેનાથી પગ કપાવવાની જરૂર જ ન પડે. અને હા, ઇન કેસ પેશન્ટ જો ગરીબ હોય, ઈજાગ્રસ્ત અંગને કપાવી નાખવાનું. ડોક્ટર, થેન્ક યુ. પણ મિસ્ટર સની, ટેલ મી, તમે તો પૈસે ટકે સુખી હોવા છતાં સસ્તામાં પતાવા તમારી મધરનો પગ કપાવી કેમ નાખ્યો? ડોક્ટર પટેલ, પિંકીના બિઝનેસ માઇન્ડેડ ફાધરે મને બહુ સરસ શીખવાડી દીધું કે પૈસા અને સમયનું રોકાણ એવી જગ્યાએ કરવું જ્યાંથી એ ડબલ થઈને પાછા આવવા. ચાલો તો હું ચાલો. એનીવે, થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. Thank બાય. you. બાય. સની, યપ. હવે આ ઘરડી દોશી પાછળ આપણે 25-30 હજાર ડોલરનો ખર્ચો કરીએ તો એમાં આપણને શું મળે? હા, ખોટ જ ખોટ જ ખોટ. ખોટ. વાહ દીકરા વાહ, ખૂબ ઊંચો વેપલો લઈને બેઠો છે તું. મેં ધાર્યું હતું એના કરતા પણ ખૂબ મોટો ચાલાક વેપારી નીકળ્યો તું. પૈસા અને સમયનું રોકાણ એવી જગ્યાએ કરવા જોઈએ જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમને તો દીકરા, વર્ષો સુધી ટાણ તડકો ને વરસાદ વેઠીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. તારા કપડા, તારી શાળાની ફી, તારા ડોક્ટરોની દવાઓ, એ બધામાં કરેલા મારા રોકાણનું શું? દરેક મા બાપ પોતાના સંતાનને ભણાવે છે, મોટો કરે છે. તમે કઈ નવાઈ નથી કરી. આ તો તમારી ફરજ હતી. તને પરદેશ મોકલ, મારા જીવથી વાલું મારું ખેતર અને તારી માં અને બહેનના ઘરેણા ગીરવી મૂક્યા, જે આજ સુધી છોડાવી શક્યો નથી. અમારા એ રોકાણનું શું? મને પરદેશ મોકલવાની જીત તમારા બધાની હતી, મારી નહીં. તારા ફક્ત એક કાગળ ઉપર 2 લાખ જેવી માતબર રકમ ઊભી કરવા બહેનના લગ્ન પાછા ઠેલી, બાપ દાદાની અંતિમ નિશાની જેવું ખેતર વેચ્યું, છતાં ખૂટતી રકમ ઊભી કરવા માટે હીરાની ઘંટીમાં જાણી જોઈને મેં મારો અંગૂઠો કાપ્યો. મારા આ રોકાણનું શું? અરે તારી ફરજ હતી, તેમ છતાં તું બહેનના લગ્નમાં ન આવ્યો અને આ ગરીબના ભાગ્યમાં બચેલી એકમાત્ર મૂડી સમાન મારું ઘર વેચી મેં લક્ષ્મીના લગ્ન કર્યા. ઘરથી બેઘર બની આ કરોડપતિ શેઠ શ્રવણના મા બાપ અમદાવાદની સડકો પર હાથ લારી ખેંચતા રહ્યા, રજળતા રહ્યા. અમારા એ રોકાણનું શું? બોલ શ્રવણ, અમારા એ રોકાણનું શું? બાપુજી, તમે જે કંઈ પણ કર્યું એ તમારી ફરજ હતી, અને છતાંય તમે ફરજનો હિસાબ રોકડા રૂપિયામાં વસૂલ કરવા માંગતા હો તો હું આપી દેવા તૈયાર છું. બોલો, શું છે તમારો હિસાબ? શ્રવણ, પટે ડુગરા, તારા બાપ પાસે હિસાબ માંગે છે નાલાયક. હિસાબ માંગવો હોય તો માંગ આ મા બાપ પાસે. એ વાતનો કે દીકરાના વિયોગમાં કેટલું જુર્યા. હિસાબ માંગ દીકરા, કે તારા જન્મ માટે પથરા એટલા દેવ કરી, કેટલી બાધા માનતાયું કરી, છેવટે આ બધા હિસાબ ન સમજાય તો માંગ હિસાબ. તારી માએ ખૂબ હરખને વિશ્વાસથી તને પીવડાવેલા તાવણના એક ટીપાનો. માં, પથરા એટલા દે, બાધા અને માનતો હતો એ મારા માટે નહોતા માના. તમારું વાંજિયા મેણું ભાંગવા માટે કર્યા હતા. એનાથી મને શું ફાયદો થયો? અરે તમે તો મને નિરાધાર રમકડાની જેમ પરદેશમાં પરાણે ધક્કો મારીને મોકલી આપ્યો હતો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, મને આટલો મોટો માણસ તમે લોકોએ નહીં,
પિંકીના ડેડીએ બનાવેલો. અને રહી વાત તે મને પીવડાવેલા દૂધની, એવું દૂધ તો અમેરિકાના બજારમાં $1 લીટરના ભાવે જોઈએ એટલું મળે. બોલ કેટલા લીટર દૂધ પીવડાવ્યું છે તે મને. શારદા, શારદા, લક્ષ્મીના બાપુ, મારા ધાવણની કિંમત થઈ ગઈ. હવે આ ઘરમાં એક ઘડી પણ ન રોકાવાય. ચાલો, ચાલો. શારદા, આપણે ખોટી જગ્યાએ સમય, મૂડી અને મમતાનું રોકાણ કર્યું છે. મમતાના વેપારમાં આપણે સંપૂર્ણ ખોટ ખાધી છે. ચાલો, અહીંયા એક ઘડી પણ આપણાથી ન રોકાવાય. ચાલો, ચાલો. જો આમ અડધી રાત્રે તમે અજાણ્યા એકલા ક્યાં જશો? અજાણ્યા તો અત્યાર સુધી હતા બહુ, પણ હવે અમે બધું જાણી ગયા છીએ. ને એકલા વતન છોડીને અહીં દીકરાના ઘરમાં આવ્યા ત્યારથી આજ ઘડી સુધી અમે એકલા જ હતા ને. હા, એકલા જ આવ્યા હતા ને એકલા જવાના. હા, હું તમને જવા દઈશ, પણ એક શરતે. સની તમને એરપોર્ટ સુધી મૂકી જશે. આવી અજાણી જગ્યાએ હું તમને એકલા નહીં જવા દઉં. તમને રોહના સોગન. સની, પિંકી, એ લોકોને રોકવાની શી જરૂર હતી? જવા દેવાતા ને. ક્યાં જાતા? આમ તેમ ભટકીને પાછા આવત. હવે એ લોકોને જવા દીધા હોત ને તો આપણે લેવાના દેવા પડી જાત ને. એ લોકો રસ્તે રજડતા પોલીસને ભટકાઈ ગયા હોત તો ને પોલીસને જાણ થાત કે આપણે મા બાપને કાઢી મૂક્યા છે તો એના કાયદા કાનૂની તને ખબર છે ને. અરે વધુ મુસીબતમાં મુકાઈ જાત અને વળી આખી સોસાયટીમાં નામ બદનામ થઈ જાત. એ વધારામાં તો વોટ શુડ આઈ ડુ? શું કરું? એ લોકોને ઇન્ડિયા પાછા મોકલી દઉં? ઓફકોર્સ. ઓફકોર્સ. તો એ લોકોની 2 ટિકિટનો ખર્ચો? એમાં ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. એટલે રોહન, રોહન, છોડ બેટા. હા, દાદા દાદી આવી જશે બેટા. માં આવી જશે. નીકળી આપણે. આવી જશે બેટા. હા, આવી જશે.